વલસાડમાં ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ભરાયા. વલસાડમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી, જેમાં ખાસ કરીને વલસાડના શાકભાજી માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે દુકાનોમાં પાણી ભરાઈ જવાને લઈને વેપારીઓને આર્થિક નુકસાન થયું હતું, જેમાં દુકાનોમાં મૂકેલો કેટલોક સામાન પાણીમાં પલળી જવાથી ખરાબ થઈ ગયો હતો. આ સાથે દુકાનદારો તંત્રની બેદરકારી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. વલસાડ શાકભાજી માર્કેટમાં પાલિકા હસ્તકની આશરે 120 જેટલી દુકાનો આવેલી છે, જેમાં ગટર લાઇનના અભાવને લઈને વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો હતો. વરસાદી પાણી ભરાઈ જવાથી શાકભાજી વેચવા આવેલા વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેવટે પાણીના નિકાલ માટે દુકાનદારોએ નજીકમાં બનેલી પાળ તોડી પાડી હતી. વલસાડ જિલ્લામાં 30 જૂન સાંજે 6 વાગ્યાથી 1 જુલાઈ સવારે 8 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ સવારે 6 થી 8 વાગ્યાના માત્ર 2 કલાકમાં વાપીમાં સૌથી વધુ 105 મીમી વરસાદ નોંધાયો હતો. 30 જૂનના સાંજે 6 થી 8 દરમિયાન વલસાડમાં 8 મીમી અને ઉમરગામમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે રાત્રે 8 થી 10 દરમિયાન ઉમરગામમાં 5 મીમી અને 10 થી 12 દરમિયાન 3 મીમી વરસાદ પડ્યો હતો. મધરાત બાદ 2 થી 4 દરમિયાન વલસાડમાં 31 મીમી, પારડીમાં 11 મીમી અને વાપીમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. 1 જુલાઈ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વાપીમાં 105 મીમી, ઉમરગામમાં 44 મીમી, પારડીમાં 39 મીમી, વલસાડમાં 30 મીમી અને કપરાડામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. ધારમપુર અને નાનાપોઢામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 30 જૂનના દિવસે સરેરાશ 38.29 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે 1 જુલાઈની સવારે 8 વાગ્યા સુધી જિલ્લામાં આશરે 31.29 મીમી વરસાદ નોંધાયો છે. ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 151.29 મીમી સુધી પહોંચ્યો છે. તાલુકાવાર વરસાદ 1 જુલાઈ સવારે 6 થી 8, જેમાં વાપીમાં 105 મીમી, ઉમરગામમાં 44 મીમી, પારડીમાં 39 મીમી, વલસાડમાં 30 મીમી, કપરાડામાં 1 મીમી અને ધારમપુરમાં 0 મીમી, નાનાપોઢામાં 0 મીમી વરસાદ નોંધાયો હતો. નમસ્કાર. નગરપાલિકાને કેટલાય વખતથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ કોઈ આવતો નથી. તમામ દુકાનદારોની અંદર દુકાનની અંદર પાણી ભરાઈ ગયેલા છે. તમે જોઈ શકો છો આ વિડીયો મારફતે, બરાબર છે. હવે આ તમામ પ્રકારના અમારા સાધનો સંપર્કો બધું બગડે છે. આના માટે કંઈક નિકાલ કરો તો તમારી મહેરબાની. આ દુકાન કઈ જગ્યાઓ આવી છે અને કેટલા સમયથી આ સમસ્યા છે? આંબેડકર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે. જ્યાંથી ગટર લાઈન બનાવી છે ત્યાંથી આ સમસ્યાઓ છે. ગટર લાઈનની 2 વાર અરજી આપેલી છે અને ફોન થકી કહેલું છે, છતાં પણ એ લોકોએ કોઈ પણ પ્રકારનો આમાં સ્ટેપ લીધું નથી. તો મહેરબાની કરી અને આનો કંઈક નિકાલ લાવો તો દુકાનદારો રાહત થાય. આ કેટલી દુકાનોમાં પાણી ભરાઈ છે? તમામ દુકાનોમાં પાણી છે. ફ્રન્ટની તમામ દુકાનોમાં પાણી છે અને પાછળની બેક સાઈડની દુકાનમાં પાણી છે, ઉત્તરની સાઈડમાં પાણી છે અને આ બધું પાછળના ભાગમાં. પાછળનું જે નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે એની અંદરથી પાણી કોઈ પણ પ્રકારનું ઉપરનું તાળી બાંધવાની દીધી છે, એટલે પાણીની પાણી ત્યાં જ રોકાઈ ગયેલું છે. બધું રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર ના પાડે છે કે અમારે કેવી રીતના કામ કરવું પડશે. હવે દુકાનોમાં આટલો બધો માલ સામાન બગડે છે, તો મહેરબાની કરીને અમે કંઈક કરો તો અમારું ઘટતું થાય. આ વિસ્તારમાં કેટલી દુકાનો આવેલી છે? 120 દુકાન છે. દરેક દુકાનોમાં આ રીતની સમસ્યા છે? ફ્રન્ટ લાઈન, છેલ્લી લાઈન અને વચ્ચેની લાઈન અને સામેની લાઈન, 3 લાઈનમાં આ સમસ્યા કાયમ માટે રહેલી. આ પાણી ભરવાનું કારણ શું છે? ગટર લાઈન છે, આ લોકોએ ચોખ્ખી કરી જ નથી, સાફ જ નથી કરી. કેટલાય વખતથી આવી ગટર લાઈન છે, રજૂઆત કરી તો આવી જશે, ખાલી ગોદા મારી જતા રહે છે, બાકી કોઈ કામ થતું નથી પ્રોપર. તમે સમયસર વેરો ભરો છો? કાયદેસરનો વેરો અમે નથી ભરતા. આ તો મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની દુકાનો છે, એટલે અમારામાં વેરો ભરવાનો આવે જ નહીં. અમે ભાડું ભરીએ છીએ, બાકી વેરો ભરવામાં અમારે આવતું નથી.